ચાલો રેડી અવાજ આવે છે મારો બધાને નથી આવતો યસ ઓકે 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 ડન 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 સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને સરસ રીતે આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ 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 સ્વાગત છે અને આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સુરેખ નિયત સંબંધ જ્યાં આપણે ગઈકાલ સુધી આપણે શું જોયું હતું તો ગઈકાલ સુધી આપણે જોયું હતું ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ જેની મુખ્ય બે રીતો હતી કઈ બે રીત હતી તો એક હતી ગુણન પ્રઘાતની રીત આપણે જોઈ હતી અને બીજી રીત આપણે જોઈ હતી ક્રમાંક સહસંબંધની રીત ગુણન પ્રઘાતની રીત ક્રમાંક સહસંબંધની રીત આ બે રીત પરથી હવે આગળ આપણે વાત કરીએ સુરેખ નિયત સંબંધ તો આજે આપણે સુરેખ નિયત સંબંધનો ખ્યાલ એની વ્યાખ્યા અને કેટલાક એના દાખલાઓ વિશે વાત કરીશું તો સ્ટાર્ટ કરીએ સુરેખ નિયત સંબંધમાં તો પહેલું નિરપેક્ષ ચલ કોને કહેવાય તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ ચલ છે કારણ સ્વરૂપ ચલ છે એટલે કે જેનામાં ફેરફાર થવાથી બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ કારણ સ્વરૂપ ચલ અને કારણ સ્વરૂપ ચલને આપણે શું કહીશું નિરપેક્ષ ચલ જ્યારે સાપેક્ષ ચલ કોને કહીશું તો બે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ ચલ છે તેને આપણે સાપેક્ષ ચલ કે અસરયુક્ત ચલ કહીએ છીએ મિત્રો અહીંયા ધ્યાન આપજો બે વસ્તુ પર કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ ચલ છે જે ચલ થી આખું શું કહેવાય કે જે ચલ કારણ સ્વરૂપ ચલ છે જેનાથી બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય એને આપણે શું કહીશું નિરપેક્ષ ચલ અને જેના કારણે ફેરફાર થાય અને જેનામાં ફેરફાર થાય એને શું કહીશું સાપેક્ષ ચલ દાખલા તરીકે વસ્તુની કિંમત વધવાથી માંગમાં ફેરફાર થાય તો કિંમતનું વધવું એ આપણા માટે કેવો ચલ આવશે કારણ ચલ કિંમતનું વધવું એ આપણા માટે કેવો ચલ આવશે કારણ ચલ જ્યારે કિંમતનું વધવા બાદ આપણે શું કરી શકીએ છીએ કિંમતના વધવા સિવાયની એક પ્રોસેસ આપણે લઈ શકીએ તો એ પ્રોસેસ કઈ આવશે તો કે માંગમાં ફેરફાર થયો કિંમત વધી તો માંગ ઘટી માંગનો ફેરફાર એ કેવો ચલ આવશે સાપેક્ષ ચલ ઓકે કિંમતનો ફેરફાર એ નિરપેક્ષ ચલ માંગનો ફેરફાર એ સાપેક્ષ ચલ હાલો ડન અહીંયા સુધી કમ્પ્લીટ કેટલા લોકો હાજર છે How many are there here? I think so 25-30 લોકો છે જેની કોમેન્ટ આવે છે 148 વાહ કોમેન્ટ હવે આવી ચાલો નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ વાત મુજબ આપણને આપ્યું છે નિયત સંબંધનો ખ્યાલ એટલે કોને કહેવાય નિયત સંબંધ તો બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો ખ્યાલ એટલે આપણે શું કહીશું નિયત સંબંધ ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો ખ્યાલ એટલે આપણે શું કહીશું નિયત સંબંધ ગાણિતિક વિધેયના સ્વરૂપમાં જે સંબંધ લીધેલો હોય બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ અને ત્યાર પછી આપણે વાત કરીએ તો સુરેખ નિયત સંબંધની તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે સાપેક્ષ ચલને અનુરૂપ અજ્ઞાત કિંમતનું અનુમાન થઈ શકે તો તેને શું કહેવાય સુરેખ નિયત સંબંધ
ફરીથી મિત્રો વાત કરી લે, નિરપેક્ષ ચલ કોને કહેવાય? તો કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ કારણ સ્વરૂપ ચલ છે તેને નિરપેક્ષ ચલ કે કારણ ચલ કહેવાય છે. બીજું આપ્યું છે કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ ચલ છે તેને સાપેક્ષ ચલ કહેવાય છે. બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે એને આપણે શું કહીશું? નિયત સંબંધ. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે સાપેક્ષ ચલને અનુરૂપ અજ્ઞાત કિંમતનું અનુમાન થઈ શકે તો તેને શું કહેવાય? સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? તો કોઈ સંબંધને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને શું કહેવાય છે? મોડેલ કહે છે. તો વાત કરીએ સુરેખ નિયત સંબંધ મોડેલની. કાર્યકારણનો સંબંધ ધરાવતા જેનો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કે સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. કોઈ સંબંધને રજૂ કરતા ચોથું એલા સિમ્પલ છે, આ રિવિઝન છે અને એનો આખું તો આગળ આપ્યું જ હોય. આમાં એક એક વ્યાખ્યા સમજાવવાનું, આમાં ખાલી યાદ કરવાનું. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સંબંધ જેના માટે નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત એટલે ચલ x ની કોઈ આપેલી કિંમત માટે આપેલી જ્ઞાત કિંમત એટલે તમને ખબર હોય એવી કિંમત માટે સાપેક્ષ ચલની અજ્ઞાત કિંમતનું અનુમાન થઈ શકે એને નિયત સંબંધ કહેવાય. અહીંયા હું સમજાવતો નથી, ફરીથી એક વખત વસ્તુ સમજી લેજો. આ સમજવા માટેના લેક્ચર નથી, આ પુનરાવર્તન માટેના લેક્ચર છે. એમાં એક એક વ્યાખ્યાનો એક એક શબ્દ સમજવાનો હોતો નથી મિત્રો, ખાલી યાદ કરવાનો હોય છે. યસ. ત્યારબાદ વાત કરીએ તો એક સંબંધને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને શું કહેવાય છે? મોડેલ કહે છે. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કે સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. જે કેવું હોય છે તો અહીંયા આપ્યું છે y is equal to alpha plus beta x plus u, alpha plus beta x plus u, અને x એ આપણો નિરપેક્ષ ચલ છે, y આપણો સાપેક્ષ ચલ છે. જ્યારે આલ્ફા અને બીટા અચળાંકો છે, u એ આપણો ત્રુટિ ચલ, વિક્ષેપ ચલ કે મોડેલની ખામી છે. u આપણો શું છે? ત્રુટિ ચલ છે, વિક્ષેપ ચલ છે કે મોડેલની ખામી છે. સીધી જ આપણે બે રીતો પૈકીની ન્યૂનતમ વર્ગોની રીત લઈએ તો ન્યૂનતમ વર્ગોની રીત કોણે આપી હતી? કાર્લ ફ્રેડરિક ગોસ એટલે CF ગોસે આપી હતી ન્યૂનતમ વર્ગોની રીત. આમાં અન્વયોજન કઈ રીતે થાય? તો y cap is equal to a plus bx. હવે તમને પ્રશ્ન થાય કે a plus bx તો આપી દીધું, પણ a એટલે શું, b એટલે શું? તો a એટલે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ આપ્યું છે. x એટલે નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત, y એટલે સાપેક્ષ ચલ y ની અંદાજિત કિંમત, જ્યારે a એટલે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ અને b એટલે નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધ. એને બંને નામે ઓળખવામાં આવે છે. b ને કયા કયા નામે ઓળખાય? તો નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધ. નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધ. આગળ વાત કરીએ તો ન્યૂનતમ વર્ગોની રીત. જ્યારે આપેલા બે ચલ x અને y ના અવલોકનોના મધ્યકો x બાર અને y બાર પૂર્ણાંક સંખ્યામાં હોય, પૂર્ણાંક સંખ્યામાં મળે ત્યારે શું આવશે? તો b is equal to sigma x minus x bar y minus y bar divided by sigma x minus x bar all square. b is equal to sigma x minus x bar y minus y bar divided by sigma x minus x all square. જો અહીંયા આપ્યું છે એ કઈ રીતે મળશે? એ અંતઃખંડ છે, એને મેળવવાની એક જ રીત છે. એના માટે પહેલા તમારે b મેળવવો પડે. એટલે b કઈ રીતે મળે? તો y બાર માઇનસ bx બાર. b કઈ રીતે મળશે? એ કઈ રીતે મળશે? y બાર માઇનસ bx બાર. હાલો જાગો છો કે સુઈ ગયા?
કોઈનો આન્સર નહીં. Everyone are sleeping. No comments. હા, મને લાગ્યું નહીં એટલે વચ્ચે આન્સર પહેલું સૂત્ર b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર. a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વાય બાર માઇનસ બી એક્સ બાર. બીજું સૂત્ર જ્યારે આપણે જેમ સહસંબંધમાં જોતા હતા એમ જ અવલોકનો કેવા હોય? નાના હોય. અવલોકનો નાના હોય તો શું આવશે? b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર. ડન. આ બે સૂત્ર ઉપરથી યાદ રાખજો. b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર. ચેપ્ટર 2 ના સૂત્રમાં છેદમાં વાય વાળી રકમ પણ આવે, સાથે વર્ગમૂળ પણ આવશે. ચેપ્ટર 3 ના સૂત્રમાં છેદમાં વાય વાળી રકમ નહીં આવે અને વર્ગમૂળ પણ આવશે ને, એટલે b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર. જ્યારે અહીંયા બીજું b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર. હાલો, રેડી? કમ્પ્લીટ છે? કોઈને કઈ કન્ફ્યુઝન? એનીથિંગ? અહીંયા તમને એ તો એ જ મળ્યો, વાય બાર માઇનસ બી એક્સ બાર. 0. નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીના વર્ગોનો સરવાળો કેવો હોવો જોઈએ? હા, પહેલા મોકલો, હવે ખબર પડી ગઈ ને એવું. પહેલા સિમ્પલ છે. જો સહસંબંધનો પ્રશ્ન હોય તો છેદમાં વાય વાળી રકમ આવે, બરોબર. જ્યારે નિયત સંબંધનો રકમ હોય, નિયત સંબંધની રકમ હોય તો છેદમાં વાય વાળી રકમ નથી આવતી. બીજું સહસંબંધમાં વર્ગમૂળમાં કિંમતો આવે, નિયત સંબંધમાં વર્ગમૂળ આવતા નથી. હાલો, રેડી? ચાલો, ન્યૂનતમ વર્ગોની રીત. આપેલ બે ચલ x અને y ના મધ્યકો દશાંશમાં હોય, મધ્યકો કેવા છે? દશાંશમાં હોય, અને અવલોકનો કેવા હોય? મોટા હોય. ત્યારે તો આપણે u બરાબર x માઇનસ u અથવા u બરાબર x માઇનસ એના છેદમાં cx, જ્યારે v બરાબર y માઇનસ b અથવા v બરાબર y માઇનસ b ના છેદમાં cy, આવી રીતે આપણે રકમ લેતા હતા. તો byx બરાબર આપણે શું લેવાનું છે? આના પર ખાસ ફોકસ કરવા જેવું છે. જો આના પર bvu ગુણ્યા સિવાય ના છેદમાં cx, bvu ગુણ્યા સિવાય ના છેદમાં cx. તો bvu માટે શું લેવાશે? n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u ઓલ સ્ક્વેર ઇન્ટુ સિવાય ના છેદમાં cx. એટલે સિવાય માટે તમે જે રકમ લખી છે એ ઉપર અંશમાં ગુણાકારમાં, cx માટે જે રકમ લખી છે એ નીચે છેદમાં ગુણાકારમાં. બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો ઉગમ બિંદુ પરિવર્તન, એટલે આ માઇનસ કરીએ ઉગમ બિંદુ પરિવર્તન, એની અસર આવશે નહીં, એની કોઈ અસર કરવાની નથી. પણ આ જે સિવાય અને cx લઈએ છીએ એ માપ પરિવર્તન છે, એની 100% અસર લેવાની છે. એટલે શું લઈશું? b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u ઓલ સ્ક્વેર ઇન્ટુ સિવાય ના છેદમાં cx. ડન? કમ્પ્લીટ? ક્લિયર?
હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. છે કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? બીજા ચેપ્ટરમાં ના થાય ને આમાં ચેપ્ટરમાં હા. બીજા ચેપ્ટરમાં ઉગમ બિંદુ પરિવર્તનની પણ અસર ન થાય અને માપ પરિવર્તનની પણ અસર ન થાય. ત્રીજા ચેપ્ટરમાં ઉગમ બિંદુ પરિવર્તનની અસર ન થાય એટલે તમે આ માઇનસ કરો છો એની અસર ન થાય, પણ માપ પરિવર્તનની અસર થાય એટલે તમે જ્યાં છેદમાં રકમ લખી CX અને CY એની અસર થશે. ઓકે ડન. હાલો હવે કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? એ મેળવવાનું સૂત્ર તો સિમ્પલ જ છે, y બાર માઇનસ bx બાર. જ્યારે ન્યૂનતમ વર્ગોમાં ટૂંકી રીતના તમને પ્રશ્નો પૂછે તો ટૂંકી રીતના બે ચલ x અને y ના સહવિચરણ અને પ્રમાણિત વિચલન અથવા વિચરણની કિંમત આપી હોય તો b નું સૂત્ર શું આવશે? અહીંયા ધ્યાન આપજો, b નું સૂત્ર COV XY. હા કોમેન્ટ થોડી મોડી આવે છે, કઈ વાંધો નહીં. b ઇઝ ઇક્વલ ટુ COV XY છેદમાં SX નો સ્ક્વેર. COV XY છેદમાં SX નો સ્ક્વેર. અહીંયા તમને ભૂલથી નહીં એને આપ્યો હોય તો એ તમારે લેવાનું નથી. કદાચ આપ્યો હોય તો નથી લેવાનું, પણ ભૂલથી નહીં એને આપ્યો હોય તો લેવાનું નથી. COV XY ના છેદમાં SX નો સ્ક્વેર. COV XY એટલે ચલ x અને y નું સહવિચરણ, SX એટલે ચલ x નું પ્રમાણિત વિચલન અને SX સ્ક્વેર એટલે ચલ x નું વિચલન. આવું આપણે બીજા ચેપ્ટરમાં પણ જોયું તો, પણ બીજા ચેપ્ટરમાં શું આવતું હતું? COV XY ના છેદમાં SX ગુણ્યા SY આવતો હતો. COV XY ના છેદમાં SX ગુણ્યા SY આવતો હતો. ત્યાં આપણને n આપ્યો હતો અને મને કોઈ પ્રશ્ન પૂછ્યો તો સર n રહી ગયો, પણ ત્યારે મેં સમજાવ્યું હતું n રહી નથી ગયો, n ને લેવાનો હોતો નથી, એવું મેં સમજાવ્યું હતું. યાદ છે? ઓકે. ત્યાર પછી હજી ટૂંકી રીતના દાખલા, ટૂંકા દાખલાની ગણતરી કરવી હોય તો b મેળવવાનું સૂત્ર સિગ્મા x માઇનસ x બાર આપ્યો હોય, y માઇનસ y બાર આપ્યો હોય, SX આપ્યો હોય અથવા SX સ્ક્વેર આપ્યો હોય તો સૂત્ર શું બનશે? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ SX નો સ્ક્વેર. બીજું સૂત્ર તમને સિગ્મા x y છે, n આપ્યો છે, x બાર આપ્યો છે, y બાર આપ્યો છે, SX અથવા SX નો સ્ક્વેર આપ્યો છે, તો સૂત્ર શું બનશે? b ઇન્ટુ સિગ્મા b is equal to sigma xy minus n into x bar into y bar divided by n into sx નો સ્ક્વેર. અને ત્રીજી વાત કરીએ તો જ્યારે સહસંબંધાંક r આપ્યો હોય ત્યારે b is equal to r ગુણ્યા x ના છેદમાં sy. અહીંયા થોડીક મારી રકમ આડાવડી થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, વી આર જસ્ટ ચેન્જ ઇટ. ચલો ભૈયા, आपको चेंज होना है. मैं आपको चेंज कर रहा हूं. ये हो जाएगा हमारा एक्स वाला भैया, ये हो जाएंगे हमारे वाई वाले भैया. चलो डन. क्लियर? ऊपर SY नीचे SX. હા એ જ લખ્યું અનીશભાઈ, મને ખબર પડી ગઈ કે પીપીટી વાળાએ થોડોક લોચો કર્યો, SY ના છેદમાં SX ની જગ્યાએ SX ના છેદમાં SY થઈ ગયું. અને એ મેળવવાનું સૂત્ર તો સિમ્પલ જ છે, y is equal to y બાર માઇનસ bx બાર. એમાં કોઈ ચેન્જીસ છે નહીં. હાલો 7 સૂત્ર સાથે સાથ આવડી ગયા, 3 મોટા દાખલાના 4 નાના દાખલાના. સાથે 7 સૂત્ર કમ્પ્લીટ. 7 સૂત્રથી આપણે દાખલા ગણવાના છે.
તો વધ્યા આગળ. એ પહેલા ન્યૂનતમ વર્ગોની રીતમાં ત્રુટી ચલ કોને કહેવાય? તો જો સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ રેખા દ્વારા મેળવેલ અંદાજિત કિંમત y કેપ વચ્ચેના તફાવતને અનુમાનની ત્રુટી કહેવાય. જો સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ રેખા દ્વારા મેળવેલ અંદાજિત કિંમત y કેપ વચ્ચેના તફાવતને અનુમાનની ત્રુટી કહે છે. જેને સંકેતમાં આપણે શેના વડે દર્શાવી શકીએ? ઈ વડે દર્શાવાય. તો ઈ નું સિમ્પલ સૂત્ર આવશે y માઇનસ y કેપ. ઈ નું સિમ્પલ સૂત્ર આવશે y માઇનસ y કેપ. હવે નિયત સંબંધાંકના અર્થઘટન કદાચ તમને પૂછી લે તો કેવા અર્થઘટન હોઈ શકે? તો એકદમ સિમ્પલ અર્થઘટન આપ્યા છે. ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી ચલ y ની કિંમતમાં કેટલા એકમનો ફેરફાર થાય તે દર્શાવતા અંકને નિયત સંબંધાંક કહે. ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી ચલ y ની કિંમતમાં કેટલા એકમનો ફેરફાર થશે તે દર્શાવતા અંકને નિયત સંબંધાંક કહેવાય. b ગ્રેટર ધેન 0 આપ્યું હોય તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં b જેટલા એકમનો વધારો થાય. એટલે ગ્રેટર ધેન 0 એટલે કઈ સંખ્યા થઈ ગઈ? ધન સંખ્યા. b કેવી સંખ્યા થઈ ગઈ? ધન સંખ્યા. ધન સંખ્યા હોય તો 1 એકમનો વધારો સામે b જેટલા એકમનો વધારો. ધન સંખ્યા હોય 1 એકમનો ઘટાડો સામે b જેટલા એકમનો ઘટાડો. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો b લેસ ધેન 0 આપ્યું હોય. હા મનોજ મહેશભાઈ, હાલો હું તમારે જોવાનું છે. હાલો પાછળની સ્લાઇડમાં જોઈ લ્યો. હાલો થઈ ગયું? જોઈ ગયું? જો b લેસ ધેન 0 હોય એટલે b ઋણ સંખ્યા હોય. ઋણ સંખ્યા એટલે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં b જેટલા એકમનો ઘટાડો થાય. જો ધન સંખ્યા હોય ને તો સીધો ફેરફાર થાય. વધારો તો વધારો ને ઘટાડો તો ઘટાડો. ઋણ સંખ્યા હોય તો કેવો ફેરફાર થાય? વધારો થાય એક બાજુ તો બીજી બાજુ ઘટાડો થશે. એક બાજુ ઘટાડો થાય તો બીજી બાજુ વધારો થશે. એટલે વધારો તો ઘટાડો, ઘટાડો તો વધારો. ડન? ઓકે, જોઈએ આગળ. ચાલો એક સરસ મજાનો દાખલો. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. x આપી દીધા છે. એક 3 4 6 8. કરીએ ટોટલ. આ બે સાઈડ ટોટલ કરો. નિરપેક્ષ એટલે બીજાના પર આધારિત ન હોય એને નિરપેક્ષ કહેવાય. હાલો બે નું ટોટલ. પહેલામાં 56, બીજામાં 40. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n 56 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ 7. y બાર બરાબર
સિગ્મા વાય ના છેદમાં n 40/8 ઇઝ ઇક્વલ ટુ 5. તો પહેલું આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ગુણાકારમાં લઈએ તો x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર લઈ શકીએ. તો 1 માઇનસ 7 એટલે માઇનસ 6 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 1 1 9 માઇનસ 7 એટલે 2 11 માઇનસ 7 એટલે 4 14 માઇનસ 7 એટલે 7. ટોટલ કરી નાખીએ. ટોટલ કેટલું થશે? તો ટોટલ આપણને મળી જશે અહીંયા 0. આ ટોટલ હંમેશા કેવું હોય? 0 હોય. કેવું હોય? 0. નેક્સ્ટ વાત કરીએ y માઇનસ વાય બાર 1 માઇનસ 5 માઇનસ 4 2 માઇનસ 5 માઇનસ 3 4 માઇનસ 5 માઇનસ 1 4 માઇનસ 5 માઇનસ 1 5 માઇનસ 5 0 7 માઇનસ 5 2 8 માઇનસ 5 3 9 માઇનસ 5 4. ટોટલ કરીએ. ટોટલ થઈ જશે 0. ટોટલ કેટલું થઈ ગયું? 0. વાત કરીએ 6 ગુણ્યા 4 24 4 ગુણ્યા 3 12 3 એકા 3 1 એકા 1 1 ગુણ્યા 0 0 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 3 12 7 ગુણ્યા 4 28. ટોટલ કરીએ. ટોટલ 0 નો થાય. ટોટલ 84 51 ખોટું 77 ખોટું. હરખું કરો યાર. મારા ખ્યાલથી 84. 51 ક્યાંથી આવે? હા 84. સિમ્પલ છે યાર. 6 નો વર્ગ 36 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 7 નો વર્ગ 49. કરો ટોટલ. એકસો બત્રીસ. 132. તો b is equal to sigma x minus x bar y minus y bar divide by sigma x minus x bar all square. તો 84 ના છેદમાં 132 84 ના છેદમાં 132 કેટલા થશે? -3 ક્યાં આવે? -3 ગુણ્યા -4 12 આવે. 6 ગુણ્યા 4 24 આવે. 3 એકા 3 3 આવે. 1 એકા 1 1 આવે. 4 ગુણ્યા 3 12 આવે. 2 ગુણ્યા 2 4 આવે. રેડી જ છે. રેડી જ છે ભાઈ. b is equal to 0.64. a is equal to y bar minus bx bar. y bar 5 minus 0.64 ગુણ્યા 7. તો 5 minus 0.64 ગુણ્યા 7 કરીએ કેટલા થશે? હા એ હમણાં કદાચ પ્રોબ્લેમ જે કાંઈ હશે લેક્ચર પૂરો થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવું જ પડશે. પછી વાત કરીએ. 5 minus 4.48
a ઇઝ ઇક્વલ ટુ 0.52 તો y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે y cap is equal to a plus bx y cap is equal to 0.52 plus 0.64x. Done? Okay? Clear? Clear? વધ્યા આગળ વજન અને લંબાઈ આપી છે નિયત સંબંધ રેખા મેળવવાની વસ્તુની લંબાઈ 15 સેમી હોય તો એનું વજન મેળવવાનું તો લંબાઈ વજન 5 6 10 7 9 12 8 લંબાઈની વાત કરીએ તો 11 13 12 9 17 18 16 કરીએ ટોટલ બંને સાઈડના ટોટલ હા અને એક્સ વાય ની રીતે જ કરવાના છે હા બધાને એક્સ વાય ની રીતે કરી શકાય આને આપણે એક્સ વાય ની રીતે જ કરશું પહેલાનું ટોટલ 57 બીજાનું ટોટલ 96 હા આની પહેલાનું એક્સ વાય ની રીતે કરી શકાય 86 કે 96 મને 96 લાગે છે તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ડિવાઈડ બાય n 57 ડિવાઈડ બાય 7 57 ભાગ્યા 7 કેટલા થશે 57 ભાગ્યા 7 કેટલા થશે 8.14 y બાર ઇઝ ઇક્વલ ટુ આ સેન્ટીમીટર છે વજન છે લંબાઈ છે લંબાઈ સેન્ટીમીટરમાં આપીને વજન ગ્રામમાં આપ્યું છે તો y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 96 ભાગ્યા 7 13.71 હા સેમ જ આવે જવાબ ગમે એ સૂત્ર લ્યો અને વજન છે એટલે ગ્રામમાં લખશું ગ્રામ u અને v મેળવ્યા 5 -8 -3 સોરી u અને v ને મેળવવાના x y ની રીતે કરવાનું છે એટલે x y કરીએ 11 ગુણ્યા 5 55 13 ગુણ્યા 6 78 12 ગુણ્યા 10 120 9 ગુણ્યા 7 63 17 ગુણ્યા 9 153 18 ગુણ્યા 12 18 ગુણ્યા 12 216 16 ગુણ્યા 8 128 કરી દો ટોટલ હું x સ્ક્વેર લખું છું x સ્ક્વેર
25 36 100 49 81 144 64 813 ડન 813 જ્યારે બીજાનું ટોટલ સેકન્ડ ટોટલ 499 ઓકે તો શું આવશે b ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n આપ્યા છે 7 સિગ્મા એક્સ વાય 813 સિગ્મા એક્સ 57 સિગ્મા વાય 96 ડિવાઈડ બાય 7 499 માઇનસ 57 નો સ્ક્વેર તો 7 ગુણ્યા 813 કેટલા થશે આ નાની સંખ્યા માટે xy ની રીત જ કરવાની કરો ગુણાકાર કરો ફટાફટ 56 91 માઇનસ 54 72 7 ગુણ્યા 499 એટલે 34 93 માઇનસ 57 નો વર્ગ 57 નો વર્ગ કેટલા થશે 32 49 હાલો તમને ખબર હોય એટલા ગુણાકાર ભાગાકાર ફટાફટ લેવા જ માંડજો કારણ કે થોડી કોમેન્ટ લેટ ચાલે છે એટલે આપણે ફટાફટ કરવું પડશે ઉપર 114 નો આવે ઉપર કેટલા આવશે 219 219 નીચે 114 નહીં આવે બસો 244 કરો ભાગાકાર ઉતાવળથી b ઇઝ ઇક્વલ ટુ b is equal to 0.90 a is equal to y bar minus bx bar y bar આપ્યો તો 13.71 માઇનસ 0.90 ગુણ્યા 8.14 કરીએ ગુણાકાર 13.71 0.90 ગુણ્યા 8.14 એટલે 7 0.90 ગુણ્યા 8.14 એટલે 7 કેટલા થાય 7.33 કરો બાદ બાકી a is equal to 6.38 તો y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે y cap is equal to a plus bx y cap is equal to 6.38 plus 0.90x આ પેલા લખવું ફરજિયાત છે પછી લખવાનું લંબાઈ x બરાબર 15 સેમી હોય તો
વજન y બરાબર કેટલું? તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 6.38 પ્લસ 0.90x 6.38 પ્લસ 0.90 ગુણ્યા 15 6.38 પ્લસ 13.5 તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 19.88 ગ્રામ. ડન. ઓકે, તમે પહેલા ટોટલ કર્યું ને પછી એને ગુણ્યા 15 કર્યા. હા, 19.88 ગ્રામ. હાલો નેક્સ્ટ પ્રશ્ન ફટાફટ. વર્ષ આપ્યા છે 1 થી 8. આ પોઈન્ટ વાળો પ્રશ્ન છે. વર્ષ 1 થી 8 આપ્યા છે. થોડીક ઉતાવળથી ગણજો. જાહેરાત ખર્ચ 12, 15, 15, 23. જાહેરાત ખર્ચ 12, 15, 15, 23. 24, 38, 42, 48. 5, 5.6 વેચાણ 5, 5.6, 5.8, 7, 7.2, 8.8, 9.2, 9.5. કરી આ બેયનું ટોટલ. આ બેયનું ટોટલ કરીએ. $217. બીજા ચેપ્ટરની ક્વેરી ડાયરેક્ટ ગ્રુપમાં પૂછી લે. અહીંયા અત્યારે એમાં ધ્યાન આપવાનું છે. હા, 58.1. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n 217 ભાગ્યા 8 27.13. હા, પણ XY વાળી રીતે જ. હાલો આનો મધ્યક મેળવો ફટાફટ. 27 પોઈન્ટ સમથિંગ આવશે. ને બીજું આવશે 27.13 અને 7. 7. 7 પોઈન્ટ એટલે આટલી સ્લો. 7.26. જો અહીંયા ધ્યાન આપજો. જાહેરાત ખર્ચ 10,000 રૂપિયા છે. વેચાણ કરોડ રૂપિયા છે. XY ની રીત લઈએ. 12 × 5 = 60. 15 ગુણ્યા 5.6 84, 87, 23 ગુણ્યા 7 161. હાલો ઉતાવળ. 24 ગુણ્યા 7.2 તમે અગાઉથી કરી શકો છો. x નો સ્ક્વેર હું અહીંયા બાજુમાં લખતો જાઉં. 144, 225, 225, 23 નો વર્ગ
529, 24 નો વર્ગ 576, 38 નો વર્ગ. હા, બી માં આપણે પેલું કરવું પડશે તો 172.8 સિવાયના છેદમાં CX લેવું પડે. હાલો, ઝડપથી, મારી પાસે ટાઈમ નથી કારણ કે તરત બીજો લેક્ચર કરવાનો છે. યસ, અડધો જ દાખલો હું અત્યારે કરીશ, બાકીનો તમારે ગણવાનો થશે. ઝડપથી 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 38 ગુણ્યા 8.8 334.4 1444. હા, હોમવર્કમાં આપી દઈએ, પણ અત્યારે પહેલા અહીં ધ્યાન તો દો. 386.4 અને 456. 42 અને 48 નો સ્ક્વેર. 42 અને 48 નો સ્ક્વેર. એટલે એકના એક નહીં, બીજા 42 નો સ્ક્વેર કરો, 48 નો સ્ક્વેર કરો, 1764, 2304. બસ આના ટોટલ મેળવવાના. આના ટોટલને હું ક્વેશ્ચન માર્ક આપું છું. બી મેળવવાનો n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર. ત્યાર પછી એનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર થી ગણવાનું. વાય કેપ મેળવવાનો a પ્લસ બી એક્સ. ત્યાર પછી જો 5,00,000 x બરાબર 5,00,000 ભાગ્યા 10,000 માં લઈ જવાના ઇઝ ઇક્વલ ટુ 50 લેતા. કારણ કે 5,00,000 આપ્યા પણ એને 10,000 માં ફેરવતા કેટલા આવશે? 50. ઓકે, તો આવનારો ક્લાસ પણ આપણો ચેપ્ટર 3 નો આવતીકાલે નિયત સંબંધ રેખા અને નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક. ડન. મળીએ છીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ. ફરીથી જોડાઈ જજો વિદ્યાકુલ સાથે. નેટવર્ક પ્રોબ્લેમ હમણાં જ સોલ્વ કરાવીએ છીએ. થેન્ક યુ સો મચ.